હલો, કેમ છો? ઘરકા આચારની આ સિરીઝ મારી જેમ તમે લોકો પણ બહુ જ ઇન્ટરેસ્ટથી જુઓ છો અને મને રિવર્ટ પણ કરો છો. થેન્ક યુ ફોર દેટ. બહુ બધા લોકોના મેસેજીસ અને કોલ આવ્યા છે કે હિનાબેન બહુ જ યુઝફુલ રહી છે આ અથાણાની સિરીઝ. સો હજી પણ કન્ટિન્યુ કરજો. સો વી વિલ ટ્રાય ડેફિનેટલી. પણ આજે મને એમ થયું કે બીજા બધા હોમ મેકર્સ સરસ મજાના જે અથાણા બનાવે છે એમ આમ તો હું પણ વર્ષોથી 10થી 12 જાતના અથાણા બનાવું જ છું. પણ આપણે એ જોઈતું હતું કે જુદા જુદા ઘરે જુદા જુદા રિજિયનના લોકોના ઘરમાં જુદી જુદી રીતે ટ્રેડિશનલી કેવી રીતે અથાણા બને છે એ આપણે શીખી શકીએ. એ આનો ઉદ્દેશ્ય હતો. એટલે આપણે હોમ મેકર્સને બોલાવી અને બધા જ અથાણા જોયા. પણ બહુ બધા લોકોએ મને મેસેજ કર્યો છે કે હિનાબેન તમે પણ એક અથાણું બનાવજો. સો આજે બહુ જ ઇઝી અને ક્વિક એવું એક અથાણું જેને આપણે વઘાર્યું કહીએ છીએ એ હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવીશ. યુઝ્યુઅલી છુંદો, મુરબ્બો, કટકી, વઘાર્યું, સુંદર કેરી, ગોળ કેરી એટલે કે આવા ગળ્યા પ્રકારના જે અથાણા હોય ને એમાં પ્રેફરેબલી આઈ પ્રિફર રાજાપુરી કેરી. રાજાપુરી કેરી એટલે સૌથી મોટી સાઇઝનું ફળ, દળદાર ફળ. અને તમને જોઈએ તો તમે બિલકુલ કાચી રો એવી પણ લઈ શકો અને થોડી પીળાશ પડતી જોઈએ તો એ પણ લઈ શકો. એ દરેકની પોતાની એક ચોઈસ હોય છે. સરસ રીતે કેરીને ધોઈ લેવાની છે, કપડાથી લૂછી લેવાની છે અને પછી હવે એને કટ કરીશું. કટ કરતી વખતે કાચી કેરી હોય ને, સરસ કાચી હોય ત્યારે એની ઉપર આપણને ખબર છે કે ચીક એક પ્રકારનું એક સ્ટીકી રસ નીકળતો હોય છે, રાઈટ? એટલે ઉપરનું આ જે છે ભાગ એને થોડુંક થીક એવું કાઢી લેવાનું. આ રીતે થીક એવું કાઢી લેવાનું છે અને પછી એને તમે પીલરથી પણ છોલી શકો છો અને નાઈફથી પણ છોલી શકો છો. તમને જે રીતે કન્વિનિયન્ટ હોય એ રીતે. છાલમાં પણ એવું છે કે ઘણા લોકો એક છાલ એટલે કે પાતળી છાલ કાઢે છે અને ઘણા લોકો થીક છાલ એટલે કે 2 વખત છાલ કાઢે છે. તમારી જે ચોઈસ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ચીરિયા તમારે જો કડક જોઈતા હોય તો પાતળી છાલ કાઢવાની અને સોફ્ટ જોઈતા હોય તો જાડી છાલ કાઢવાની. આ રીતે આની ઉપરની છાલ ઉતારી લઈશું. હવે કટ કરી લઈએ. કટ કરતી વખતે જે સાઈઝ તમને અનુકૂળ હોય એ પ્રમાણેનું દળ લેવાનું છે. એટલે ગોટલાથી કેટલું નજીક જવું એ પ્રમાણે તમે કટ કરી શકો છો. હવે એને બટાકાની જેમ જ, એનું નામ પણ બટાક્યું છે, ખબર છે? હવે એના ડાઈસ કરી લેવાના. સૌથી પહેલાં વઘાર કરવાનો છે એટલે સિંગ તેલ લઈએ છીએ. વઘારમાં જીરું અને રાઈ બંને લઈ શકીએ. અત્યારે આપણે જીરું લઈએ છીએ. 1 ચમચી જેટલું જીરું. અથાણું હોય અને હિંગ ના હોય એ ના ચાલે, રાઈટ? સો 5 ચમચી જેટલી હિંગ લેવાની છે અને આખા સૂકા લાલ મરચાં, કોઈ પણ મરચાં લઈ શકો છો એ લઈશું. ત્યાર પછી જે કેરીના ડાઈસ કર્યા છે આ 500 ગ્રામ કેરીના છે એટલે 500 ગ્રામ એટલે 1 રાજાપુરી કેરી એ એની અંદર એડ કરી દઈએ. મીઠું, શેકેલું મીઠું લેવાનું છે ઓલવેઝ. 1 સ્પૂન મીઠું અને સહેજ હળદર લેવાની છે. 3-4 મિનિટ માટે એને સોફ્ટ થવા દેવાની કેરીને. બહુ કૂક નથી થઈ જવા દેવાની. અને હવે એમાં ગોળ અથવા તો ખાંડ કંઈ પણ તમે લઈ શકો છો. અડધું અડધું લેવું હોય તો એ પણ લઈ શકો છો. જેટલી કેરી હોય એટલો ભારોભાર ગોળ લેવાનો છે અને કદાચ એનાથી ઓછું લઈ શકો
ઓછું ગળ પણ જોઈતું હોય તો ગોળને બરાબર ખાંડી લેવાનો છે અથવા સમારી લેવાનો છે ચપ્પુથી, જેથી ઓગળવામાં વાર ના લાગે. અને યુઝ્યુઅલી આપણે દેશી ગોળ પ્રિફર કરતા હોઈએ, પણ અથાણામાં દેશી ગોળ નહીં ચાલે, એટલે થોડો વ્હાઈટ ગોળ જે આવે છે એ જ લેવો પડશે. 2-3 મિનિટમાં ગોળ ઓગળશે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. ઘણા લોકો વઘારિયામાં કેરીના કટકા જે હોય ને એને એકદમ કડક પ્રિફર કરે છે, અને ઘણા લોકોના ઘરમાં તમે વઘાર્યું જોયું હોય તો છુંદાની જેમ એકદમ આમ મૂસી થઈ જાય ને, એક રસ થઈ જાય એવું પ્રિફર કરે છે. જો 2 જ મિનિટમાં ગોળ ઓગળવા માંડશે, અને તાપ થોડો ધીમો જ રાખવાનો છે, નહીં તો ગોળનો પાયો થઈ જશે. 2 થી 3 મિનિટ થાય ને, બબલ્સ થાય એટલે ચાસણી આ રીતે ચેક કરીશું. એક તાર થશે આ રીતે, બસ. આનાથી વધારે ચાસણી કરવાની જરૂર નથી. હવે એને ઠંડુ થવા દઈએ અને પછી એની અંદર આગળનો પ્રોસેસ કરીએ. સરસ મજાની કેરી ગળી ગઈ છે, રસો પણ સરસ થઈ ગયો છે, અને વોર્મ પણ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે એની અંદર કલર માટે થોડુંક મરચું લઈશું. મરચું અથાણા માટે હું હંમેશા કાશ્મીરી ચીલીનું પાંદડી મરચું કરું છું, એટલે કે આપણે ઘરે મિક્સરમાં કરીએ ને એ જ રીતે કરવાનું, પણ એનો પાવડર નહીં થવા દેવાનો. આ રીતે થોડુંક પાંદડી જેવું રહે એવું રાખવાનું છે. 1/2 ચમચી જેટલું આ પાંદડી મરચું લઈશું. 1 ચમચી પણ લઈ શકો કલર માટે, કારણ કે તીખાશ તો હોતી જ નથી આમાં. અને બીજું એક હું શું કરું છું તો ગળ્યા અથાણાનો મસાલો. ગળ્યા અથાણાનો મસાલો યસ, વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલો આ મસાલો એડ કરું છું, જેથી તમને છુંદા જેવું ફીલ ના આવે, મુરબ્બા જેવું ફીલ ના આવે, પણ જે ગોળ કેરી હોય અને વઘાર્યું હોય એ બેની વચ્ચેનો ટેસ્ટ આવશે અને ફીલ પણ આવશે. બહુ જ સરસ લાગે છે. આ વખતે જ્યારે વઘાર્યું બનાવો ને તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું ગળ્યા અથાણાનો મસાલો ચોક્કસ એડ કરજો. હું તો આનાથી પણ વધારે એડ કરું છું, લગભગ 1/2 કપ જેટલો આ મસાલો એડ કરું છું. એનાથી ટેસ્ટ પણ આવે છે અને સરસ મજાનું એક ટેક્સચર પકડાય છે. હા, તમારી પાસે ગળ્યા અથાણાનો મસાલો ના હોય તો તમે શું કરી શકો, એની અંદર ધાણાના કોરિયા, સૂકા ધાણા હોય ને એને ક્રશ કરી લેવાના, એ નાખવાના. એ પણ ના હોય તો લાલ મરચું અને ધાણા જીરું જે ઘરમાં હોય એ જ નાખવાનું. 2 ચમચી એની અંદર એડ કરી દેજો તો પણ સરસ ટેસ્ટ આવશે. હવે એને એક જારમાં ભરી લઈએ. સરસ મજાનું વઘાર્યું કે બટાક્યું રેડી છે, જેને તમે 1 વર્ષ નહીં 2 વર્ષ સુધી પણ ખાઈ શકો છો. યસ, બિકોઝ એની અંદર ગોળ કે ખાંડ જે વાપરીએ એની જે ચાસણી થાય છે, it itself is a very good preservative. So you can relish it with થેપલા, ભાખરી, હાંડવો, ઢોકળા, મુઠિયા. યસ, આ બધા સાથે તમે ખાઈ શકો છો. આ છુંદાનો ભાઈ જ છે, પણ તડકા છાંયડાનો છુંદો કરવા માટે અને એને રેલિશ કરવા માટે 10 દિવસની રાહ જોવી પડે, જ્યારે ધીસ ઇઝ ઇન્સ્ટન્ટ. જોયું ને, 10 મિનિટમાં તમે રેડી કરી શકો છો. એને ઘણા લોકો શાક તરીકે પણ ખાય છે, કેરીનું શાક સિઝનમાં, અને આ રીતે બટાક્યું કે વઘાર્યું તરીકે બનાવી અને તમે આખું વર્ષ રેલિશ કરી શકો છો. ચોક્કસ બનાવજો. કેવી લાગી રેસીપી જણાવજો. થેન્ક યુ.